જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને આજે છે રવિવાર। તો આપણે માતાજીએ દીવાબત્તી કરી દીધી। એ મારા બાર બીજના જણે લાજ રાખજે, એ મા સાથે લાજ રાખજે, એ મા બહુ શર્મા। તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અને હવે જીએ રખડવાનું। તો આપણા બ્લોગમાં બનાવી રહીશું કે આપણા નાસ્તામાં અત્યારે હું બનાવવાનું તો તમને કહ્યું। તો આ બાજુ આપણે ચા મેળ લીધી છે। તો આપણે ચા ઉકળા અને બાજુ આપણે તેલ ગરમ કર્યું હા કે આપણે શું બનાવવાનું છે એ તમને હાલ નહીં કહું, બની અને તૈયાર થઈ જાય એટલે હું તમને બતાવીશ કે આપણે શું બનાવીએ। તો આપણે શું બનાવવું એ તમને હું કહી દઉં કે કઢાઈમાં આપણે તેલ શા માટે મળ્યું તો તમે જોઈ લો। આ બાજુ કે આપણે આ બાજુ આપણા નાસ્તા માટે દાળવડા બનાવ્યા છે। તો આપણે દાળવડા બધા નાખી દીધા તળવા માટે। તો જો દાળવડા તૈયાર થઈ અને આ બાજુ આપણે ચા ઉકળી દીધી, પણ આ ચા ઉભરાઈ એટલે થોડું બગડ્યું પણ એટલે આપણે સાફ કરી દઈએ હું। તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી દેજો કે આપણે દાળવડા બનાવ્યા છે અને દાળવડા કેવા બન્યા એ પણ તમે જોઈ લો। મિત્રો આપણે માતાજી દર્શન કરવા આવી ગયા। આપણે બહુચરમાં આવે કુળદેવી, તો દર્શન કરાવી દો। એ માં બહુચર લાજ રાખજે મારી માસી પોતા, એ માં બહુચર મારી માં લાજ રાખજે। તો મિત્રો આ બાજુ આપણે અખંડ દીવો ચાલુ હોય તો આપણે એમાં આપણે ઘી ભરવાનું। તો આપણે ઘી લઈને આવ્યા હતા ઘરેથી, તો આપણે ઘી ભરી દેવું અંદર। તો આ બાજુ આપણે ભરી દીધું ઘી કે આપણી ફરજ આવે કે લાલબા તો અખંડ દૂધ કરી જ છે, પણ એમાં આપણે પણ સાથ આપ્યો છે કે આપણે રવિવારે આવીએ છીએ। એમ તો ટાઈમ મળે તો હજી આવીએ પણ રવિવાર તો બધેલો જ છે। રવિવારે આપણે ગમે તે કરી અને સવારે આવી જવાનું અને માતાજી આપણે તેલ પૂરી જ દેવાનું। તેલ છે, ઘી છે, જે પૂરો હોય પણ આપણે જ્યારથી ઘી પડ્યું હતું એટલે આપણે ઘી લઈને જ આવ્યા ઘેરથી। માતાજી આપણે ઘીના દીવા કરી દીધા છે। તો બધામાં થોડું થોડું ઘી ભરવાનું હોય દીવામાં એ આપણે ભરી દઈએ। તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો અને આપણો બ્લોગ તમને કેવો ગમે એ પણ તમે કમેન્ટ મારજો કે જેથી કરીને આપણે નવું નવું બતાવતા રહીશું અને આપણા બ્લોગ બનાવી રહેજો। તો પછી આપણે મળીએ। તો આજે રવિવાર હતો, તમે લીલોજી બીજાના ફરસ અને પોપટલાલ જતા રહ્યા છે બહુચરાજી અને આ બાજુ અમારા લીલાજી શું કર્યું જવાનું આપણે જવાનું પણ મેળ ના આવ્યો। હા, મોબાઈલ ચાર્જિંગ થઈ એટલે નીકળીએ હું હતો। આજ પાછું લાઇટ છે નહીં એટલે મોબાઈલ મેળ્યો ચાર્જિંગમાં। મેં ચાર્જિંગ મારા 100% થઈ ગયું, લીલાજીના 100% કરવાનું બાકી છે। ચાર્જિંગ કરી દઈએ એટલે કોઈ ટેન્શન ના રહેજો। હા હા, તો હવે અમે જઈએ છીએ ઓટો મારવા। શું આવ્યું હા? હા તમે પોરની દૂધી વાળી પોરની બતાવો પોરની દૂધી વાયેલી ઓન એમને એમ સજુ વાળી પોર વાવેતર કરી દીધું એ દોણા એમને એમ જ છે। હવે આ દોણા ચીયા છીએ આપણને ખબર નહીં, પણ લીલા છીએ ખાતર છે કે નાખ્યું તો ખુશ છે ખાતર તો નાખ્યું કે નહીં નાખ્યું? હા હા, તા બાજુ દૂધી છે અને આ બાજુ એડા ઉજાય જો એરંડા ઉજાય તમારા એટલે કહી અત્યારે ઉગી જાય એડા છે, કાકડી છે, બધું વાવો યાર। હા, ચોમામાં તો ગમે તે આઈટમ હશે એ બધી આઈટમ ઉગવાની જ છે। અને આ બાજુ છે આપણે જો લોટેસ હોટલ અને આ બાજુ અમારા ખાટલાની ખુરશીઓ પડી છે તો અમે આરામ કરવા માટે જઈએ છીએ। લડો જાવ ને બાજુ લડો હવે બેસીને કરશું ત્યાં ખાટલામાં બેસીડો। તો મિત્રો આપણા બ્લોગમાં બની રહેજો। તો આપણી બેઠક તમને બતાવું કે અમારી બેઠક કઈ જગ્યાએ છે। તો જો આ અમારો દેશી ચોપો ખોલી દીધો હો નવી વાસી અને આપણે જઈએ છીએ। તો જો આ બાજુ લીલોજી હેડે અહીં અને આ બાજુ ગાડીઓ પડે ગાડીઓનું લે વેચવાનું છે। અમારા સંબંધિત છે હગા હિડિયરના આપણા કહીવાના આ વાળો આલેલો હા પરમ મિત્ર, હા પરમ મિત્રના બોળ છે જો રામદેવ ઓટો કચ્છા અને આ બાજુ મારી ઓફિસ છે। હા, રામાધાણી નોમ ભાઈ એટલે પિક્ચર પૂરું। તો મિત્રો હવે આપણા લોકો મને રહેજો, હવે આરામ કરીએ, કલાક જેવો ચાર્જિંગ થઈ જાય નીકળવું છે એટલે રાતે મોડા 9-10 વાગે તો વધુ ના ફરતા શાંતિ આવી ગઈ। હા હા, ફરતા આવી ગયા શું આવું છે ફાઇનલી માતાના મંદિરે દર્શન કરવા
બે જણા હા પુલ આગળ આવી ગયા છીએ જોઈ લો. તો તમને પુલ બતાવીએ કે અમારા પુલમાં પાણી કેટલું આવ્યું છે કેટલું નહીં આવ્યું. પુલમાં પાણી હા પુલમાં પાણી આવે. પુલના ન્યાચે હા એ પુલના નીચે પાણી પુલ વચ્ચે પાણી આવે. હા પુલ ના વચ્ચે પાણી આવે. બોલ પુલ વચ્ચે પાણી આવે. અરે આવી ને હોવા મિત્રો જો ટરબા આપણે કેટલા હાજી તો ગાઈ જો પાણી આવ્યું નહીં આવી તો આવી નહીં. હા વરસાદ આવે પાણી નહીં આવે. હા વરસાદ પુલ વચ્ચે આવે પાછો. હા વરસાદ આવ્યો નહીં એટલે પૂરું ઢાંકર પડ્યું અમારા નદી અમારા સરસ નદી હારી તો ફૂલ ટેપોટે ભરી જાય. પુલ ટેકોટેક ભરાયેલી હોય. હા આ બાજુ સરસ હતી આ બાજુ કુંવારકા આ બાજુ કુંવારકા બતાવી દો. હા એક તમે એ જોયું કયું નદીમાં સિકોતરમાં નદીમાં શું એટલી નદી સારી હા ખબર નહીં તો બેઠા નહીં સિકોતરમાં વસ્તુ હોય. હા સિકોતરમાંનું મંદિર છે. મંદિર છે ને રીલમાં આવે હા એ એકદમ કઈ નથી. આપણને ખબર નહીં આપણે જોયેલો છે પણ એ ખબર નહીં ચીજ જગ્યા એ લગભગ આપણે એ ખબર આપણે ઓટો મારો તો મિત્રો અમારા કેમ્પ હવે આ બાજુ તૈયારી લઈ લો આ બાજુ આપણે વાંચનો કેમ્પ બનાવવાનો સર તો આપણે મેરડીમાના મંદિરે દર્શન કરવા આવી ગયા. એ માં મેરડી લાજ રાખજે મારી માં હાચવજે મારી એ માં લાજ રાખજે મારી એ માં લાજ રાખજે. મિત્રો આપણે મેરડીમાના દર્શન કરી અને આપણે આવતા રહ્યા બહાર તો પાછળના ભાગમાં આવતા રહ્યા અને આ બાજુ જો અગરબત્તી અને શ્રીફળ અહીંયા ચડાવવામાં આવે અને આ બાજુ પબ્લિક પણ દર્શન પરિવાર છે તો વધારે પબ્લિક દર્શન કરવા માટે આવે. તો આપણે જેટલું બને આ બ્લોગમાં બને રહીશું. એ મેળીમાં દર્શન કરી અને આપણે જતા હતા જૂની કાળકાએ એટલે કે કાળકામાના મંદિરે દર્શન કરવા માટે. અને આપણે અત્યારે હાલ જે જગ્યા પર છે એ હું તમને કહી દઉં કે આપણે અઘારના દરવાજા એટલે આ રસ્તો અઘાર જવા માટેનો રસ્તો અઘાર ગામ જવું હોય તો આ રસ્તેથી બધા બજારના માણસો નીકળી અને આ બાજુ અઘારનો દરવાજો અને આ બાજુ આપણો કોરે મોરે આખો કોડ છે કે આપણા બાબરા ભૂતે એટલે બધા અમુક તો બાબરા મોમો કહીને બાબરા ભૂતે કહી કે અમારા પાટણના બાબરા ભૂતે એક જ રાતની અંદર આ વંડો ચણેલો હો. તો તમને બતાવી દઉં તો કોરે મોરે ઘણો ખરો પડી ગયો આ કોરે મોરે આખું લોકેશન છે તો ઠેર આ અહીંથી મોડી એટલે પેલું બાજુ આજુથી ફોર્મમાં ફેર કોરે મોરે આવ્યો દરવાજો એક જ રાતમાં ચાવવામાં આવ્યો હતો. તો આપણે લીલાજીને પૂછી લઈએ. હે લીલાજી તમારે એક વાતની ખબર નહીં હોય કે આ અઘારનો દરવાજો બરાબર આ પેછળ અઘારનો દરવાજો એટલે કોઈને અઘાર જાવ ને અઘાર ગામ જવું હોય ને તો આ રસ્તેની પબ્લિક નીકળે. હા બરાબર કોઈને હેડતું જવું હોય તો આ રસ્તે નીકળે. કોઈ તાના પેલા સાધન હતા ને પેલા બળદગાડા હતા ને એટલે બધા કોઈ નીકળતા. અને આ કોટ છે ને જે આ કોટ એ એક જ રાતમાં આપણે આ બાબરા ભૂતે ચણેલો એક જ રાતની અંદર. તો આ તો ઘણો ખરો તો કોટ અંદર પડી ગયો અને પાટણ થઈ ગયું બહુ મોટું કોરે મોરે વંડો છે કોરે મોરે કોટ છે. તો એ કોટ હું તમને વયથી પણ બતાવી દઉં. જો ઝાડ આડા એટલે જો એવો દેખાતો નહીં. જો જગ્યાએ આવો કોટ આવશે અને બારીઓ પણ છે બારીઓ છે દરવાજા છે તો જેટલા કોટ કોરે મોરે કેટલા સુધી કોઈ કોટ છે યાર આ કોટો આખો કોરે મોરે જે કોટની અંદર એની પણ પાટણ કોટની અંદર અને તેરમી બારી છે પણ હજી તેરમી બારી કોઈ જરૂર નહીં કે બાર દરવાજા હજી કોઈ પૂરા પેલું પોડી પર બારી છે શું બધા એ બારી બારી એ બધી બારી મોટી બારી પાસે બહુ મોટો દરવાજો છે એમ તારા જો ના કોટ ખાસો બહુ મોટો એક રાતમાં ચણેલો. હા એ એક જ રાતમાં ચણવામાં આવ્યો પણ હજુ આ કોટ એમ જ છે. બહુ જૂનો કહેવાય. બહુ જૂનો ખાસા વર્ષ પહેલાંનો પણ જાણે આપણે સિદ્ધરાજ જયસિંહ જીવતા હતા ને તારનો કોટ છે હારો તો જો આખો કોટ કોણ બતાવે એટલે આપણે ઘણો ઘણો બધાનું બાકી છે. તો આપણા બ્લોગમાં તમે જો સપોર્ટ કરો એવો સપોર્ટ તમે કરતા રહો તો તમને અમે આખું પાટણનું લોકેશન બતાવ્યું. પાટણનો જે ઇતિહાસમાં અમે ક્યાં હા શું ગયા પાટિયા દરવાજા દરવાજા ચલો તો
તો મિત્રો આપણે તમને અઘાનનો દરવાજો તો બતાવ્યો, પણ તમને કે આ બીજો દરવાજો બતાવી દઉં. આ છે આપણા ભાટિયા દરવાજો. જુઓ, આ છે ભાટિયા દરવાજો, ત્યાં પણ આવું. અને આ બાજુ આપણે જોઈએ, હવે આપણે કોટના નજીક જ છીએ. આ બાજુ કોટ છે ને આપણે એક રાતમાં ચડેલો નહીં? હા, એક જ હાથમાં તો ઈંટો જુઓ ખાલી. ઈંટો જેવી બહુ જૂની ઈંટો. હવે મેન્ટલના પથરા બધી ઈંટો આપણે કોણ જોયું અત્યારે આવું કોણ કરી શકે? બોલો, હવે વિચાર કરો. તો આપણે કોટના નજીક જ છીએ હાલ. તો તમે જોયું લો, આ છે કોટના નજીક આપણે એમની તરફ હેડીએ છીએ. કોટ તો ખાસો મોટો જુઓ ને તમે, નાનો હો. આપણે અત્યારે પણ આ બધું જોઈએ છીએ ને બતાવીએ છીએ. એ ઘણું બધું બધા બાકી છે. પાટણમાં હું ઇતિહાસ છે ને એ બધા ઇતિહાસ બતાવવાના ટૂંક જ સમયની અંદર. તો જોઈ લો, આપણે નજીક આવી ગયા અને પોતે પોતે હેડી જઈએ છીએ. હવે આટલે થોડા આપણે બીજી જગ્યા પર આવી ગયા. તો તમે જોઈ લો કે આ જગ્યા ઉપર કે જાણે જે ધણી જગ્યા લીધી હતી તાણે એમને આ પ્લોટ આખો ગોદ્યો હતો. એટલે પ્લોટની અંદર કે આ જૂનું મંદિર નીકળ્યું હતું કે જૂના શિવજી, શંકર ભગવાનનું મંદિર છે, શિવલિંગ છે. તો તમે જોઈ લો જૂના મંદિરને એવું બધું નીકળ્યું હતું. તો એના કારણે થઈ અને પછી પોલીસવાળાએ કોઈને પરમિશન આલી નહોતી અને ગોદવાની બધી ના પાડી હતી કે તમારા અહીંયા મકાન તમારું બનશે નહીં, કે જાણે કે માતાજીની સ્થાપના થયેલી છે. તો તમે જોયું, તમને બધું પૂરું બતાવી દઉં. તો બધા મંદિર જ છે. આ બાજુ મંદિર છે, આ બાજુ મંદિર છે. જે બાજુ તમે ખોદો ને એ બાજુ મંદિર જ છે. તો પેલું બાજુ મંદિર છે પણ એ બાજુ આકડી આવી. તો આ બાજુ જો મંદિર છે અને મૂર્તિઓ પણ. તો જોઈ લો, આ બાજુ મૂર્તિઓ છે. તો જે વખત ટોળ ગોદે ને ત્યાં આપણે આવી મૂર્તિઓ નીકળી હતી. તો આપણે સ્પેશિયલ ઓનો બ્લોગ આખે આપણો બનાવેલો છે. કોન્સો પાટણની અંદર આપણે બ્લોગ આવ્યો નાખેલો જ છે. અને આ મંદિર છે પણ. તો મિત્રો આપણે આ બ્લોગમાં બનાવી લેજો. તો પછી આપણે મળીએ આવી જશે કાળકામાના મંદિરે. તો તમને કાળકામાના દર્શન કરાવું. તો આ બાજુ આપણા કાળકામાનું મંદિર છે. એ માં કાળકામાં લાજ રાખજો. એ માં લાજ. તો મિત્રો આપણે માતાજીના દર્શન કરી દીધા. તો આ બાજુ મંદિર છે અને આ બાજુ આપણા સિદ્ધરાજ સોલંકીનો ફોટો છે અને એક દીદીભાઈ પણ થઈ છે. તો તમને એ પણ દર્શન કરાવડાવું. તો જોઈ લો, આ બાજુ આપણે આ જગ્યા પર દીવા થઈ અને દીવો પણ ચાલુ જ છે. તો તમે જોઈ શકો. તો જુઓ, આ દીવો ચાલુ જ છે. દીવો હજી બંધ નહીં થયો, દીવો ચાલુ જ છે. તો તમે જોઈ લો, આ બાજુ આપણા સિદ્ધરાજ સોલંકી. તો મિત્રો પાટણમાં અમારા ઘણું બધું જોવાલાયક છે. પણ પાટણમાં તમે આવો તો તમને ખબર પડે કે શું શું જોવાલાયક છે. બાજુ બચ્ચા બેઠા છે અને લીલોજી અમારા બેઠા છે. લીલાજી દીવો ચાલુ, દીવો ચાલુ જોયો? દર્શન કરવા જ કરી લેજો બા. હા, દીવો ચાલુ જ છે. જુઓ, આપણે એવું લાગે કે દીવો બંધ છે પણ હું એ દીવો જોયો તો તમે ખાલી આટલા જુઓ, ખાલી નજીકથી જુઓ. હા, બરાબર. દેખાય દીવો ચાલુ? હા સન. તો મિત્રો પછી આપણે મળીએ. તો આપણા બ્લોગમાં બનાવી દઈજો. મિત્રો આપણે આવી ગયા છે સસલિંગ તળાવે. તો આપણે રણકી વાવની બાજુમાં જ છે, પાછળના ભાગમાં. તો તમે કદાચ રણકી વાવ આવ્યા હોય તો રણકી વાવની પાછળ મુલાકાત લેજો. તો તમને બતાવી દઉં પણ લોકેશન આખું. તો તમે જોઈ લો, ખાસું મોટું. હા, અરે હવામાં ઉધી. હા, તો હવે આપણે જવાનું છે. આ બાજુમાં લીલોજી રીલ બનાવી. લે જડો, આપણે જતા બાજુ. હા, શું કહો? આવી જડો. તો મિત્રો હવે આપણે જઈએ છીએ. તો આ બાજુ તો સારું રહે. તો લોકેશન સારું આવશે. સારું આવશે, શૂટિંગ સારું થાય. તો મિત્રો આપણે જઈએ છીએ અને તમને બતાવી દઉં કે જોવાનું લાયક પણ બહુ સારું છે. તો જે જગ્યા પર કોઈ આવ્યું જ નહીં, આ જગ્યા પર અમે લીલોજી આવી ગયા. અમુક આવ્યા છે ને અમુક નહીં આવ્યા હોય. જોવાલાયક પણ બહુ સારું છે. તો તમે જોયું લો, અહીંયા અમુક પથ્થરના ઘર બનાવી અને મેક્યા છે કે કોઈને 2 માળનું કરવું, કોઈને 4 માળનું કરવું હોય એવું છે. તો તમે જોયું આખું લોકેશન મસ્ત લોકેશન છે. કોરે મોરે આવું જ છે લોકેશન. બહુ હાલ તો વરસાદ આવ્યો નહીં, તો વરસાદ આવ્યો હોય તો પાણી ફૂલ ભરેલું હોય. તો આ બાજુ આપણે પણ ઓટો મારવા માટે આવી ગયા. લીલાજીના રીલ બનાવવાનું હતું
તો લીલોજી ઉપર ચડી જાય તો જુઓ લીલોજી કે મારે રીલ બનાવવું હા તો લીલોજી તૈયાર થઈ જાય લીલાજી તૈયાર રેડી કમ્પ્લીટ લેવાડી ને આ લોકેશન આખું આવે ને ઓ આખું આખું કમ્પ્લીટ આવે લઈ લઈશું બરાબર. બધું લોકેશન લો તમે ચિંતા ના કરો કંઈ એક્શનમાં તૈયાર થઈ જાઓ જોઈ લો કે આ બાજુનું તમને લોકેશન બતાવી દઉં તો આપણે હવે જઈએ છીએ ઘર બાજુ તો હવે કેટલું બાકી રહે એ આપણને ખબર નહીં તો પછી આપણે જોઈએ કે જે જોવા જેવું હશે એ આપણે જાશું દર્શન કરવા જેવા છીએ તો આપણે માતાજી દર્શન કરી દેવું લોકેશન સારું આવશે તો તમને બતાવશું તો આપણા બ્લોગમાં બને રહેજો તો આપણા એક બે મંદિર બાકી જ છે માતાજી દર્શન કરવાના તો આપણે અહીં જવું છે તો પછી મળીએ તો આપણા બ્લોગમાં બન્યા રહો તો મૂર્તિઓ હી પણ જોઈ લો તમને બતાવી દઉં કે બાજુ ઠેઠ અંદર બધી મૂર્તિઓ હી જે વખત આ તળાવ ગોદ્યું તાણા મૂર્તિઓ નીકળી હતી એટલે બધી મૂર્તિઓ એકમાં મેળ લીધી જગ્યા ઉપર તો તમે જોઈ લો મૂર્તિઓ આપણે બીજના દાડે વડોદરામાં દર્શન કરવા જતા આવ્યા અત્યારે આપણે જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે આવી ગયા હે જગન્નાથ ભગવાન તો મંદિર બંધ છે તો આ મંદિર આપણા હોટના 100 વાગ્યા પછી ખુલ્લો રાત્રે વાજા થઈ તો જગન્નાથ ભગવાનનું મંદિર છે તો આપણને બીજના દાડે ટાઈમ નહોતો મળે એટલે આપણે થોડા કોમથી બહાર હતા એના કારણે થઈને આપણે તો મોડું તો આપણે દર્શન કરવા નતા આપણે દર્શન કરવા આવી ગયા દર્શન કરી લઈએ તમે પણ દર્શન કરી લો જો આ બાજુ આપણા જગન્નાથ ભગવાન આ બાજુ આપણા મંદિર તમને બતાવી દઉં તો જોઈ લો આપણે આવી જશે કુંજેર તો આ બાજુ કુંજેરમાં ચુડેલમાનું મંદિર છે અને આ બાજુ અમારે ચૂડેલ માતા આવી ગયો હો અને જવાન નહીં પૂછ કરો ફોન કરું તને. તો મિત્રો આપણે જઈએ છીએ મંદિરે દર્શન કરવા તો આપણા બ્લોગમાં બને રહેજો તો પછી આપણે જઈએ એ ચુડેલમાના મંદિરે આવી ગયા તો તમે જોઈ લો આ છે આપણા ચુડેલમાનું મંદિર એ કુરજીર આપણા ચુડેલમાએ દર્શન કરી અને આપણે જતા હતા ઘર બાજુ અને આ બાજુ આપણા એક મંદિર છે સિગોતરમાનું તો તમે જોઈ લો આ બાજુ સિગોતરમાનું મંદિર છે અને આ કહેવામાં આવે છે કે 7 લીમડાવાળા સિગોતર માતાનું મંદિર તો આપણે આ બાજુ પણ લીમડા છે તો તમે જોયું બે લીમડા એ રહ્યા અને બીજા આ બાજુ લીમડા છે તો 7 લીમડાવાળું માતાજીનું મંદિર છે તો તમે કુંજરથી નીકળો પાટણથી હાઈજવાડા રોડ પર જતા હોય તો આપણે નાકામાં જ આવે છે તો આપણે દર્શન કર્યા તમે દર્શન કરો તો હવે દર્શન કરી અને અમે અડધો કલાક ખાલી બેઠા તો અમારું મગજ એકદમ ફ્રેશ થઈ ગયું આનંદ પણ આવી ગયો કે આ મંદિરે ગમે ત્યારે અમે ફેર આવીએ તો અમારો આવવાનો જીવ થાય અને બેસવાનો પણ જીવ થાય તો એકદમ શાંત વાતાવરણ હતું કોઈ જાતની કોઈ ચિંતા નહીં એકદમ મગજ અમારું ફ્રેશ થઈ ગયું તો મને અહીંયા બેસીને બહુ આનંદ થયો ને આ બાજુ અમારું બાઇક પડ્યું તો અમે અને લીલાજીના જઈએ છીએ ઘર બાજુ તો આપણા બ્લોગમાં બને રહેજો તો પછી આપણે મળીએ ફરવાનું હતું એટલું આપણે રવિવારે ફરી અને આપણે આવતા રહ્યા અત્યારે હોટલે તો મિત્રો આપણે જેટલું બને એટલું બતાવ્યું જેટલું યાદ હતું એટલું આપણે કીધું તો કોઈને ખોટી કમેન્ટ મારવી નહીં તો કોઈને ખોટું લખવું નહીં આપણે જીએસ એ આપણે કીધું અને આપણા બ્લોગના આપણે એલડીસી છે ને તો આપણે જીએસ બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે કાલે મળશું નવા બ્લોગ છે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબા.